ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજે તો અમે ઉઠી ગયા છીએ સવારના 6 વાગે. એટલે આપણે આજે તો ભાઈ વહેલો જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને જોઈએ કે ભાઈ આજના દિવસમાં શું થાય છે. બાકી તમે બધા ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વ્લોગ એન્ડ સુધી જોજો. ઠીક હે? તો ચલો તાન આપણે ફટાફટ જતી રહીએ નીચે અને સરસ મજાની ચા મૂકી દઈએ. ગાઈઝ, મારી મમ્મી આવી ગઈ ઘરે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. આજ તો તાર મોઢા પર સ્માઇલ દેખાય છે સવારના પોળમાં. શું કારણ છે એનું? હે આજ બારણે ઊંઘ્યા હતા ને રિક્ષા વેલા ઉઠ્યા અને ઘરમાં ઊંઘ્યા હોત તો હા. બોલાવા પર ગયા. એટલે ગાઈઝ, મારા મમ્મીના બે દીકરા છે, હું અને હાર્દિક બંને આજ વહેલા ઉઠી ગયા છીએ. તો લેવડો તાને એમના માટે ચા મૂકી દઈએ આપણે. ગાઈઝ, આજે અમે પ્લાનિંગ બનાવી છે કે આપણે ભાઈ પગપાળા જવાના છે ઇંગ્લેન્ડ કાં તો દુબઈ. બરાબર છે, જોઈએ કે ક્યાંનું પ્લાનિંગ થાય છે. બાકી તમે જોઈ શકો છો ભાઈ આપણે પૂરેપૂરો સામાન આના અંદર પેક કરી દીધો છે અને સાથે એક માણસ પણ લીધો છે મજબૂત કે જે 2000-3000 કિલોમીટર આરામથી ચાલી શકે. ઘર ભેગું થાને ભાઈ, એવો મજબૂત માણસ લીધો છે. લગેજ ઉપાડી શકે, લગેજ ઉપાડી શકે અને મન પણ તેરી લે એટલો મજબૂત માણસ આપણે લીધો છે સાથે. અરે बहुत मनुष्य लग रहे हो, मत करो रहने दो. તો પહોંચી જઈએ અમે ઇંગ્લેન્ડના આંબા જોડે. अबे साले, પછી તમને મળીએ. બરાબર છે. ત્યાં જઈને સરસ મજાની સફરજન ખાઈએ. ઇંગ્લેન્ડના આબા પરથી સફરજન ખાઈશું અને પછી ત્યાંથી આપણે જઈશું પાછા પેલું લેવા માટે દુબઈ જઈશું. દુબઈ જઈને અમે બનાવીશું ચટણી અને એની સાથે બીજા પણ કૂચા રૂમાલ ચટણી, એવું કહે છે કૂચા રૂમાલ કેરી, કૂચા રૂમાલ કેરી પણ બનાવવાના છે. હા. ચલો. અને આવવાના છે કલાકાર, ગુજરાતના ફેમસ કલાકાર વિક્રમભાઈ ઠાકોર હા આવવાના છે ને. આવવાના છે. અરે વિક્રમભાઈ ઠાકોર આવી ગયા છે લોલીપોપ લઈને. ગાઈઝ જુઓ, લોલીપોપ ખાવાના છે વિક્રમભાઈ ઠાકોર. એટલે શું છે વિક્રમભાઈ, મજામાં? હું ખાઈ ગયા હતા એ તો. ગાઈઝ ફાઇનલી આપણે આવી ગયા છીએ 2500 કિલોમીટર ચાલીને ઇંગ્લેન્ડ. गजब टू भी बात आदमी. ઇંગ્લેન્ડનો તમને પહેલા આંબો બતાવી દઈએ કે કેવડો મોટો આંબો ઇંગ્લેન્ડમાં થાય છે. શું કેવું વિકા? હા ગાઈસ, આપણા શું બનાવવાનું છે તે? કિસરી, चकला कोई दी बात न बने यार. ખીચડી અને બીજું કેરીનું શાક. હા, કેરીની ચટણી બનાવવાની છે ફર્સ્ટ ક્લાસ અને એની સાથે ખીચડી બનાવવાની છે અને બીજી પણ આપણે બનાવવાની છે ભાઈ કૂચા કેરી. કૂચા કેરી કઈ રીતે બને છે એ પણ અમને એટલે મને ખબર છે, હું બનાવી ગયો. એવું? હા, પણ કઈ રૂમાલ કૂચા કેરી? રૂમાલ કુસા કેરી હા. અને કૂચે કરી ના કૂચે કરીને ડૂચા કાઢવાના છે. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा, मेरे को जाना. ગાઈઝ પહેલા આપણે એક ચૂલો તૈયાર કરવો પડે તો ફટાફટ આપણે ચૂલો તૈયાર કરી દઈએ. ભાજી હે ને ઘણું ટકીરી છે, ટપેરી જોઈએ હે. શું કરું બાઉજી? ભાજી હા ભાઈ, આ શું કરી છે ટપેરી ઉપર? કેમેરો થોડું નજીક લાવો. ગાઈઝ આપણે કચ્છમાં નહીં પેલો 4, 5, 10, 15 ડિગ્રો માથા મેલું છે ને એમ જો આપણે એક તપેલી માથા એક જ મેલી પેલી છો અને બધાની પણ જોરદાર ટકીરી છે. વિકા એક કોમ કર લે, એક મેઠું લેતા અને 100 ગ્રામ ડીશ લેતા ફટાફટ. कुछ भी. અરે વાજી મેઠું હા ગાઈઝ, એક મેઠું આવી ગયું છે અને 100 ગ્રામ ડીશ આવી ગઈ છે રેડી. અને આપણે બનાવવાના છીએ આજે ખીચડી. જો મસ્ત મજાનો ચૂલો હરગી ગયો છે અને આ બાજુ હાર્દિકભાઈ બધી તૈયારી કરશે. ચોખા ધોવાઈ ગયા છે. હા, ચોખા તો આવી ગયા. ચોખા થઈ ગયા. હા, હું એ જ કહેવાતો હતો. વિકા તમે શું કરો છો તા? હું દેતવા હંગરાવું છું. જે મહિનો આવે પછી પર નહીં. હાઉ સોખો રહો જોઈએ, સોખો ના બગડવું જોઈએ પાછું. ગાઈઝ વિકાએ મોટો ડેગો લીધો છે. વિકા ડેગો ની હેર ગલે મારે ભાઈ તમારું નામ બદલી નાખવાનું. આ તે બદલી નાખી હેર. સન એમ નાખવાનું નામ કરી દે ગુમો. ગુમો એની કાદર એની ચાદર ઘુંઘરો. હવે આપણે ખીચડી બનાવવા માટે પહેલા મીઠું નાખીશું અંદર. પાણી ગરમ થયા પછી અંદર આપણે નાખીશું ધોયેલા ચોખા. હવે આપણે પગ વડે ભાગીશું લાકડું. ગાઈઝ અમે લોકો નીકળ્યા છીએ ઓબાના નેસર કેરી શોધવા માટે, કારણ કે આપણે ઉપરથી કેરીઓ નથી પાવાની નકમાં અમીને એવો ભૂકા કાઢ નાખી. હું કેવું વિકા? તો લેડો તાને આપણે બધા કેરીઓ હોત આમાં અને જોઈએ શક્તિ કેરી વેરી મળે તો. દેખાતું નહીં કોઈ. ગાઈઝ વિક્રમને કેરી મળી ગઈ છે. કેટલી મળી રહ્યા? હા 3 કેરી મળી લઈ ગયા તો. હા તો હોદવી પર કેરી
ગાઈઝ ખીચડી તો તૈયાર થઈ ગઈ છે. આમ આપણે રૂમાલમાં જે ચટણી બનાવવાની છે કે દેશી કેરીની ખાટી મીઠી ચટણી એ પાછી રૂમાલમાં જેમ રૂમાલ રોટલી નહીં આવતી એમ અમે રૂમાલમાં ચટણી બનાવવાના છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો, તમને પણ બહુ મજા આવશે. અમે અત્યારે હાલ બનાવી દઈએ અને જોઈએ કે ભાઈ કેવી બને છે. ગાઈઝ આપણે આ કેરી લીધી, કેરીનો મસ્ત મજાનો બધો ચીડિયો કરી નાખ્યો છે. અંદર બધો સામાન નાખી દીધો છે, બધા મસાલા નાખ્યા છે, મીઠું નાખ્યું છે, મરચું નાખ્યું છે, અંદર ખોડ નાખી છે. આમ આપણે છે ને રૂમાલમાં ફિટ કરી દઈએ અને પછી રૂમાલ છે ને બરોબર એક પથરા પર ટીસવાનો અને પછી આપણે બહાર કાઢીને જોઈએ કે ભાઈ કેવો મસાલો રેડી થયો છે આપણો દેશી કેરીની ખાટી મીઠી ચટણી, રૂમાલ ચટણી. ચલો ગાઈઝ આપણે રૂમાલને ખોલીને જોઈએ કે ભાઈ કેવી મસ્ત મજાની દેશી કેરીની ખાટી મીઠી ચટણી રેડી થઈ ગઈ છે કે નથી થઈ ગઈ. જોરદાર આવી છે, એક નંબર છે. વાહ ભાઈ મસ્ત આવી છે. વિક્રમ હું કરે છે લે? આ હું કેરી છોડું છું. કેરી સો લે હે? હા હે નહીં છોડું, પેલા જુઓ તો ખરા. છીણી છીણી આડું છે ને વાન છે આની. હા બરાબર છે બરાબર છે. જુઓ 5 મિનિટમાં ગહાજી પૂરી. અલ્યા ગાઈઝ હાર્દિકભાઈ ઘેર જઈને આવી ગયા છે. હાર્દિકભાઈ શું કહીને આવ્યા હતા? ઘર જઈને કતિક આરામ કરીને આવ્યો. એવું? હા અમારી યાર હાર્દિકભાઈ નો ઉંમર માર કરતા ઘણી ઓછી છે. માર કરતા લગભગ 10 વર્ષના નોના છે. તો અહીંયા આરામ કરવું પડશે બોલો. અને આપણે વાઘનું ફાડ્યું એટલે યાર સિંહ એમ નહીં કહેતા મને બધા યાર. ખીચડી ખૂટી હતી ખીચડી. હા અરે પાપડ તો કહેતા પાપડ ના લાયા? પાપડ તો લાયા ને. કેટલા લાયા? 2 લાયા છે. 2 લાયા છો કે? હા તો બરોબર. બતાવો તો ખાસ શું છે? અહીં રહી કઈ જિલ્લા છે? શું છે? કઈ જિલ્લા બતાવો તો ખાસ. ગમે લા વિક્રમ શું ખબર? ખવાઈ ગયા? ના. ઈ તારા દોત પરથી એવું લાગે તું ખાઈ ગયું છે. હા એના દોત જુઓ. પાપડ ખવાઈ ગયા પાપડ તો તમને તાન ઓ તને ખાવા ચાર તો બનાવ્યા હતા હું થોડા નહીં વધારે મારા કાજી એક તો વધારે હોય કે ના 6 મિનિટ બતાવી. ખવાઈ ગયા. ગાઈસ 4 થી 5 કેરીઓ આપણને મળી ગઈ છે. તો આપણે પહેલા કેરીઓ મસ્ત મજાની ધોઈ નાખીએ. એના માટે આપણે માટલામાંથી પાણી લેવું પડે. અહીંયા આપણે ઓબાના નીચે માટલાની પણ સગવડ થયેલી છે. તો આપણે મસ્ત મજાનું પહેલા પાણી લઈ લઈએ. હા વાટકો ભાઈને આપણે પાણી લઈ લીધું છે. હવે આપણે આના અંદર મસ્ત મજાની આંબાથી નીચે આંબાના નેચર પડેલી કેરીઓ ધોઈ નાખીએ. મસ્ત મજાની કેરીઓ છું ભાઈ, તમને જોઈને મોઢામાં પાણી તો ભરી જ ગયું છે. 1000 years later. ગાઈઝ મસ્ત 4-5 કેરીઓ છીણી નાખી છે. આમાં આપણે અંદર બધો મસાલો નાખીને કેરીનો છુંદો રેડી કરી દઈએ. તો હવે આપણે નાખીશું અંદર મીઠું. ગાઈઝ આજે આવવાના છે રૂપાલ ગામથી 6 થી 7 જણા આવવાના છે. અમે 4-5 જણા છીએ કે લગભગ 11-12 જણાની ટોળકી થાય છે. તો આપણે આજે પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ જમણવારનો. બધાને જમણવાના છે ખીચડી અને પ્લસ આપણે બનાવી છે કેરીનો સુંદો. તો લેહડ આપણે એના માટે પેલા બધો સામાન બધો રેડી કરી દઈએ. બેહવા માટે એને કરવું પડે કે આપણે. તો આપણે એક લાયા છીએ નેટ, લગભગ આ 2500 ની નેટ પડી છે આપણને. તો પેલા 2500 ની નેટ પાથરી દઈએ. ગાઈઝ અમારા બધા મોઘેરા મહેમાનો આવી ગયા છે. તમને બધાને એક એક મુલાકાત કરાવીએ. આવો જયભાઈ. જય માતાજી. જય માતાજી. મજામાં છો બધા? આ બધી જુઓ ભાઈ મોટી ટીમ આવી છે. અને આજે આપણે સ્પેશિયલ આના માટે જમણવાર કર્યું છે. 2500 રૂપિયાની ખીચડી બનાવી છે અને 5000 રૂપિયાનું તો કેરીનું અથાણું બનાવી છે. સોરી કેરીનો સુંદો બનાવી છે ભાઈ. આટલો બધો ખર્ચો થયો છે મારા ભાઈ. આ તમારે નેટ દેખાય નેટ, આ 10000 રૂપિયાનો નેટ લાયા છે અમે. કીધું અમારે આટલા બધા મોઘેરા મહેમાનો આવે તો અમારે કોક તો કરવું પડે કે યાર. એટલે ફૂલની તો ફૂલની પાંખડી આપણે છે ને ખર્ચો કર્યો છે બરાબર છે. તો તમે બધા આવી જાઓ ફટાફટ તમને બેહાડી દઈએ અને 500 રૂપિયાની ડીશમાં તમારે ખાવાનું આવી દઈએ. આવો આવો એ ઓગણે ભાઈ બહુ મોજ છે હો ભાઈ આ બે મારા દીકરા છે પપ્પા છે પણ તમને એવું ના લાગે કે બાપ બેટો એવું હો. અને પછી ઓબા ઉપર કેરી છે ખાવી એટલે ખોલ મોજ કરો. મોજ હા ઉનાળામાં તો બહુ મજા આવી જાય. ઉનાળામાં તો બપોરના મધ ખાવાના હોય મધ. બહુ મોજ કરતા અમે તીસી રૂપાલ હાઈસ્કૂલ રૂપાલ. આમ તો આ ભાગ્ય જ કોકને મળે ગાંગોમાં બહુ મહેનત લાગે. અમારે 250 દિવસ લાગે છે બનાવતા. 250 દિવસ પણ આપણને ફાવે છે કે એના કારણે કલાકમાં બનાવી. ગાઈઝ આપણે ઘેરથી લાયા છીએ દેશી ગાયનું ઘી. તો બધાને થોડું થોડું હાલ લે યાર. કોઈ નાના પાતા મારે ભાઈ યાર બોની કરીને
થોડું થોડું લીધું મારું એટલે બોલો તો ખરા યાર થોડું આટલું તો ઘણું દવા લેવાનું તો બાપુ થોડું થોડું હા થોડું થોડું કોણ એટલે નેના તો રહી ગયો લે હા ચલો જુઓ ઘી જુઓ તમે દેશી ગાયનું ઘી છે પાણી મે આગ લગાઈ અરે લ્યો પાણી આઈસ્ક્રીમ ઠંડા ઠંડા કુલ કુલ આગે તે ઠંડા લા એ ક્યા બોલતી તું એ પાણી પુણ્ય લે હમલા ગાઈસ ફાઇનલી બધાએ ખાઈ લીધી છે ભાઈ અને આમ છેલ્લા છાશ પીવાની છે તો જુઓ બાપુની ટેકનિક જુઓ બાપુ કઈ રીતે છાશનો લોબી કર્યું છે આહા હા જો આપણે ઘેરથી બધા ગ્લાસ બોલી ગયા છે એટલે બાટલામાં બધાને એક ગુંટો આલી દેવાનો છે જેમ અહીં જવા દે એ આહા હા વાહ ભાઈ વાહ ગાઈસ ફરી આપણે બીજો કેરીનો ચૂંદો કર્યો છે ભાઈ અને બધા ખાઈ રહ્યા છે એક નંબર હા તમને કેવું લાગ્યું બાપુ એવું હે ગાઈઝ હબીબીએ બનાવી છે જોરદાર મસાલા કેરીનો ફાળિયો અરે અને આ ફાળિયો એક જ જણ ખાય જે વાઘનું ફાળિયું હોય ને જેણ આમાં એ આવો બધો ફાળિયો ખાય આ છે ને ભાઈ સ્પેશિયલ દુબઈની કેરી છે કયો નહીં દુબઈની કેરી છે આ તો હા 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 એમાંથી દુબઈ થી માણસો આવે જુઓ આ દુબઈ ના છે કિંગ શેખ શેખ છો ને તો એ હા ખાઈને જણાવો તો કેવી લાગે છે આ હા મજા આવી ગઈ કે ધડખમ આપણે ખાઈએ તા એક નંબર ભાવ હતો પણ ભાઈ બાપુ કેવી લાગે છે જોરદાર બુનિયાદાર ખાવી છે ગાઈઝ આપણે નોન હતા ને ત્યારે આ રીતે પંખો બનાવતા હતા જો હાર્દિકભાઈ પંખો બનાવે છે બહુ મજા આવે છે મને તો એવું લાગે છે કે હું પહોંચવાનું થઈ ગયું ને એવું લાગે છે પેલા પણ તો એવું લાગે મને તો અરે અસમ નહીં ફરતું લે હા ફરી લે ફર્યો મારો ભાઈ ફર્યો ગાઈઝ ફાઇનલી આજ તો ભાઈ જોરદાર ભૂકા કાઢ નાખે મજા આવી જોરદાર જમણવાર થઈ ગયા મારા બધા મિત્રો આવ્યા હતા બહુ આમ એકદમ અફલાતુન મજા આવી ગઈ મિત્રો તમને મારો વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને ચેનલ પર નવા લાવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વ્લોગ જોઈને તમને તમારા બાળપણની યાદ આવી કે ના આવી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો આપણે આ રીતે પેલા નોના હતા ને ત્યારે ઓબા નીચે જતા હતા કેરીઓ ખાતા હતા બધો મસાલો નાખીને ખાતા હતા બરાબર છે તો ચલો તાર મળીએ સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી